हिंदू पंचांग मुजब आज दिवाळीना पावन पर्व पर विक्रम संवत 2081 छेल्लुं दिवस। आवतीकाले પડતર દિવસ બાદ વિક્રમ સંવત 2082નો પ્રારંભ થશે। નવી શરૂઆત પહેલા વેપારીઓ આજે પણ પરંપરાગત રીતે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન અને શારદા પૂજનની ધાર્મિક વિધિઓ અર્પે છે। આજના કમ્પ્યુટર યુગમાં પણ ખૂબ મોટા પાયે આ પરંપરા જીવંત છે। વેપારીઓ આજે જૂના હિસાબોનું સમાપન કરી અને નવા ચોપડાઓમાં હિસાબ શરૂ કરે છે। ચોપડા પૂજન વખતે ચોપડા પર મુકાતી 7 પાવન વસ્તુઓમાં રમચી, ખડી, ગોઠમડા, ચોળી, બોર, શેરડી અને બાજરાનો ડૂડો શામેલ છે। આ તમામ વસ્તુઓ શુભતા અને સમૃદ્ધિના પ્રતીક રૂપે પૂજનમાં સ્થાન પામે છે। हिंदूना पवित्र एवो आसो मासनो आज छेल्लो दिवस है। विक्रम संवत 2081 आज छेल्ला दिवसे दिवाळीનું પૂર્ણ થાય છે અને આવતીકાલે કે કાલે પડતર દિવસે પછી 2082 વિક્રમ સંવતનો જ્યારે હિન્દુ માસનો તહેવાર મહિનો શરૂ થશે ત્યારે આજે વર્ષ દરમિયાન જે વેપારીઓ હોય છે એ વેપારીઓ પોતાના ચોપડા એમાં કહેવાય દેશીનામા પદ્ધતિથી જે હિસાબ કિતાબ લખતા હોય છે એ નવા વર્ષના અત્યારે લેવા માટે અત્યારે આવ્યા છે। કેમેરા પેલા દ્રશ્યો બતાવે અત્યારે હાલ આ દુકાન ઉપર લાલ પૂઠાના ચોપડા જેને સામાન્ય ભાષામાં દેશીનામા પદ્ધતિ કહેવાય એ દેશીનામા પદ્ધતિમાં લેવા માટે અત્યારે હાલ નોંધાયેલા હતા। નોંધાયા પ્રમાણે અત્યારે તેઓ લેવા આવ્યા છે અને આજે સાંજે પૂજન કરશે, ચોપડામાં પૂજન કરશે। ત્યારબાદ નવા વર્ષના હિસાબો લખવામાં આવશે જેમાં જમા ઉધારનું પાસું છે, રોજમેર છે, રોકડના હિસાબ લખવામાં આવશે। આમ નવા વર્ષ 2082 વિક્રમ સંવતના પ્રારંભ સાથે હિસાબ કિતાબની લેનદેનની શરૂઆત થશે। આ આપણી દેશીનામા પદ્ધતિ છે। ભલે અત્યારે કોમ્પ્યુટર યુગ હોય, એકાઉન્ટ ટેલી ચાલતું હોય, પરંતુ આ પદ્ધતિ આજે પણ જીવંત રહી છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।